નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 13,217 જગ્યાઓ ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો મિત્રો। ખૂબ મોટી ભરતી છે તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ગ્રામીણ બેંક વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે IBPS રિજનલ બેંક રૂરલ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર આ બે પોસ્ટો પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 13,217 જગ્યાઓ પર ભરતી થવાની છે। એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બંને આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરીમાં જે પણ કેન્ડિડેટ આવતા હોય તેમના માટે એપ્લિકેશન ફી છે તે 850 રૂપિયા ફી રહેશે, જ્યારે SC, ST અને PWDના કેન્ડિડેટ માટે 175 રૂપિયા ફી ભરવાની રહેશે। વાત કરીએ પેમેન્ટ મોડની તો જે ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા આ જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં તમારે પહેલાં તો એક્ઝામ આપવાનું રહેશે, જેમાં પ્રી અને મેન્સ બે એક્ઝામ લેવાનું રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને જોબ મળશે। અને વધારે માહિતી માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરીને વાંચી લેવાનું રહેશે। ઓફિશિયલ નોટિફિકેશનની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે તે ઓફિશિયલ નોટિફિકેશન છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ શકશો અને ત્યાંથી આ નોટિફિકેશન છે તમે ડાઉનલોડ કરી શકશો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન તમારી પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અને વધારે માહિતી માટે તમારે તેનું નોટિફિકેશન જોઈ લેવાનું રહેશે, ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ગ્રામીણ બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે IBPSની ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી જોઈને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 1 સપ્ટેમ્બર 2025થી આ ભરતી છે તે શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 21 સપ્ટેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો જે ઓફિશિયલ નોટિફિકેશન અને જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ શકો છો અને એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।